નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. હવે આપણે દ્વિતીય સત્યનો અભ્યાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે દ્વિતીય સત્રના ટેક્સ્ટ બુકના અભ્યાસ પર એક નજર નાખી લઈએ. હવે આપણે દ્વિતીય સત્રની અંદર કુલ 5 યુનિટ છે અને 5 રીડ મોર છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્ર કરતાં દ્વિતીય સત્રમાં સ્ટોરી ખૂબ જ સરસ છે અને આપણને ભણવાની પણ મજા પડશે. તો ચાલો આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત કરીએ. આજે આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટથી શરૂ કરવાનું છે, જેમાં આપણી એક્ટિવિટી 1માં સરસ મજાની પોયમ આપેલી છે કે મારે મોટા થઈને શું બનવું છે. એવું કંઈક અહીંયા કવિએ આ પોયમની અંદર કીધું છે. આ પોયમમાં કવિ આપણને એવું કહે છે કે મારે સરસ મજાની મુક્ત લાઈફ જોઈએ છે કે જેનાથી હું ખૂબ જ આનંદિત રહી શકું. અત્યારે હાલના સમયની અંદર કોઈ એમ કે મારે વૈજ્ઞાનિક બનવું છે, કોઈ એમ કે મારે એન્જિનિયર બનવું છે, કોઈ એમ કે મારે પાયલોટ બનવું છે. ત્યારે આપણા કવિ એમ કહે છે કે મારે એન્જિનિયર પણ નથી બનવું, મારે વૈજ્ઞાનિક પણ નથી બનવું, કે મારે પાયલોટ પણ નથી બનવું, કે મારે કોઈ મ્યુઝિશિયન કે કોઈ બ્યુટિશિયન પણ નથી બનવું, પણ મારે એક સરસ મજાની ખુશ લાઈફ જોઈએ છે, સ્વતંત્ર. એમાં તેને અલગ અલગ વસ્તુ બનવાની વિચારે છે. એ માટે એ વાત કવિએ આ પોયમમાં સરસ મજાની પોયમ બનાવી અને એ વાત રજૂ કરી છે. તો ચાલો આપણે આજે બીજા સત્રની યુનિટ 1 તેની એક્ટિવિટી 1ની પોયમ જોઈએ. યુનિટ 1 આઈ વિલ બી ધેટ તેની એક્ટિવિટી 1. આઈ ટોલ્ડ ધેમ. આઈ એટલે મેં અથવા તો હું, ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તેમને. આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, ગ્રો અપ એટલે મોટો થઈશ, જ્યારે હું મોટો થઈશ. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. મેં તેમને કહ્યું જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. આઈ એમ નોટ એટલે હું નથી, ગોઈંગ એટલે થવાનો અથવા બનવાનો, ગોઈંગ ટુ બી એટલે થવાનો કે બનવાનો, સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક. હું વૈજ્ઞાનિક નહીં થાઉં. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. મેં તેમને કહ્યું જ્યારે હું મોટો થઈશ હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. ઓર એટલે અથવા, સમવન એટલે કોઈ, હુ એટલે કે જે, રીડ્સ એટલે વાંચે છે, ન્યૂઝ એટલે સમાચાર, ઓન એટલે ઉપર, ટીવી એટલે ટીવી. અથવા તો કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાવ. નો એટલે કે ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી. આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, ટુ બી ફ્રી એટલે કે મુક્ત થવું. મારે મુક્ત થવું છે અથવા તો હું મુક્ત થવા ઈચ્છું છું અથવા તો હું મુક્ત રહેવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. આઈ એટલે હું, એમ એટલે છું, ગોઈંગ એટલે થઈશ, ટુ બી અ ટ્રી એટલે કે વૃક્ષ. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી એટલે કે હું એક વૃક્ષ થઈશ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, પોયમની પહેલી લાઇનમાં કવિએ શું કીધું છે કે હું સાયન્ટિસ્ટ નહીં બનું, પણ હું શું બનીશ તો કે હું એક વૃક્ષ બનીશ. ફરીવાર લઈ લઉં. આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ એટલે કે હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી એટલે કે અથવા તો કોઈ ટીવી પર સમાચાર વાંચે તે પણ હું નહીં થાઉં. નો એટલે કે ના. આઈ વોન્ટ ટુ બી ટ્રી એટલે કે હું એક વૃક્ષ થઈશ. ધે સેડ. ધે એટલે તેઓ અને સેડ એટલે બોલ્યા. એ સેવાય, સે એટલે કહેવું, તેનું ભૂતકાળનું રૂપ છે
SAID સેડ એટલે બોલ્યા, તેઓ બોલ્યા. યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ. યુ એટલે તું, કાન્ટ એટલે શકતો નથી, નો એટલે ના, યુ એટલે તું, કાન્ટ એટલે શકતો નથી, બી ધેટ એટલે કે તે. યુ કાન્ટ એટલે કે તું નહીં થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ. નો એટલે ના, યુ એટલે તું, કાન્ટ એટલે શકતો નથી, બી ધેટ એટલે કે તે. ના, તું તે કરી શકતો નથી. યુ કાન્ટ એટલે કે તું થઈ શકે, તું નહીં થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ એટલે કે ના, તું તે નહીં થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ એટલે કે હું વિમાનનો પાયલોટ નહીં થાવ. અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર નો એટલે કવિ છે એ શું કહે છે કે ડાન્સર, ડાન્સર એટલે કે નર્તક, લોયર એટલે વકીલ, ઓર એટલે અથવા, ડોક્ટર એટલે ડોક્ટર અને નો એટલે કે નહીં થાવ. એટલે કવિ એમ કહે છે કે હું નર્તક, વકીલ કે ડોક્ટર પણ નહીં થાવ. નો એટલે કે ના. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. શું કહે છે? હ્યુઝ, હ્યુઝ એટલે વિશાળ, મોટું અથવા તો મોટી. વેલ, WHALES, વેલ્સ એટલે કે વેલ. વિલ સ્વિમ એટલે કે તરશે, ઇન એટલે માં અને મી એટલે હું. કવિ શું કહે છે કે મારે કોઈ નર્તક, કોઈ વકીલ કે કોઈ ડૉક્ટર બનવું નથી. ના, હું તે નહીં થાવ. હ્યુઝ, હ્યુઝ એટલે કે મોટી. વેલ એટલે કે વેલ. વિલ સ્વિમ એટલે કે તરીશ. ઇન એટલે માં, મી એટલે મારામાં. મારામાં મોટી વેલ તરશે. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી એટલે કે મારામાં મોટી વેલ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. આઈ એટલે હું, એમ એટલે છું અને ગોઈંગ ટુ બી એટલે થઈશ, ધ ઓશન એટલે દરિયો. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન એટલે કે હું એક દરિયો થઈશ. ધે સેડ, ધે એટલે તેઓ, સેડ એટલે બોલ્યા, તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. યુ કાન્ટ બી ધેટ એટલે કે તું તે નહીં થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ એટલે કે ના, તું તે નહીં થઈ શકે. જોયું? બીજી લાઈનમાં કવિ શું કહે છે કે હું મોટો થાઈશ એટલે હું એરલાઇનનો પાયલોટ પણ નહીં થાવ. બરાબર? એટલે કે વિમાનનો પાયલોટ પણ નહીં થાવ, નર્તક પણ નહીં થાવ, વકીલ પણ નહીં થાવ કે ડૉક્ટર પણ નહીં થાવ. ના, તો કે હું એક મોટી વેલ માછલી થઈશ. એટલે એમ કે વેલ માછલી તરશે એમ. એટલે કે હું એક મોટી માછલી થઈશ અને હું એક, મારામાં મોટી વેલ તરશે. યુઝ એટલે મોટી, વેલ એટલે વેલ, વિલ સ્વિમ એટલે તરશે, ઇન મી એટલે કે મારામાં. મારામાં મોટી વેલ તરશે એટલે કવિને શું બનવું છે? તો કે ઓશન. ઓશન એટલે કે દરિયો. પોતે દરિયો બનશે અને મોટી માછલી તેનામાં તરશે. ત્રીજી લાઈન પોયમની, આઈ ટોલ્ડ ધેમ એટલે કે મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે એટલે કે હું ડીજે નહીં થાવ. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન નો. એટલે કવિ છે એ શું કહે છે કે હું કોમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, ઓર એટલે અથવા,
બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞ, નો એટલે નહીં થાવ. કવિ એમ કહે છે કે હું કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં થાવ, સંગીતકાર પણ નહીં થાવ અથવા તો સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાવ. નો એટલે કે ના. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ્સ એટલે શું થાય તો કે ઝરણા. સ્ટ્રીમ એટલે ઝરણું અને અહીંયા સ્ટ્રીમ્સ આપ્યું છે બહુવચન એટલે કે ઝરણા. વિલ ફ્લો, ફ્લો એટલે વહેવું અને વિલ ફ્લો એટલે કે વહેશે. થ્રુ મી એટલે કે મારામાં, મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. ઈગલ્સ એટલે ઈગલ એટલે ગરુડ થાય અને ઈગલ્સ એટલે કે ગરુડોનું. આઈલ એટલે હું અને હોમ એટલે ઘર અને બી એટલે કે બનીશ. હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ એટલે કે હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. બરોબર, વેલીઝ એટલે શું થાય તો કે ખીણો થાય અને ફાઉન્ટેન્સ એટલે શું થાય તો કે ફુવારા થાય. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટીઝ એટલે કે હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે હું એક પર્વતમાળા થઈશ. ધેટ સેડ એટલે કે તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ એટલે કે તું તે નહીં થઈ શકે, ના તું તે નહીં થઈ શકે. આઈ આસ્ક્ડ ધેમ. આઈ એટલે મેં, આસ્ક્ડ એટલે પૂછ્યું, ધેમ એટલે તેમને, મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ એટલે કે તમે મને શું સમજો છો, પ્રશ્ન પૂછે છે. વોટ એટલે શું, યુ એટલે તમે, થિંક એટલે વિચારવું થાય પણ અહીંયા સમજો છો. આઈ એટલે મને, તમે મને શું સમજો છો. જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. જસ્ટ એટલે ફક્ત, અ એટલે એક, ચાઇલ્ડ એટલે બાળક, ફક્ત એક બાળક. ધે સેડ એટલે કે તેઓ બોલ્યા. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. એન્ડ એટલે અને, ચિલ્ડ્રન એટલે બાળકો, ઓલવેઝ એટલે હંમેશા, બીકમ એટલે બને અને બાળકો હંમેશા તે બને. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. એટ લીસ્ટ એટલે કે ઘણા, એટ લીસ્ટ વન એટલે કે ઘણા, વિકલ્પોમાંથી એક. એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ એટલે કે ઘણામાંથી એક. વી વોન્ટ ધેમ ટુ બી. વી એટલે અમે, વોન્ટ એટલે ઈચ્છીએ છીએ, ધેમ એટલે તે અથવા તો જે, ધેમ ટુ બી એટલે કે જે અમે ઈચ્છીએ. એટલે કવિ એમ કહે છે કે ભલે હું બાળક હોય પણ ઘણા વિકલ્પોમાંથી હું એક છું અને બાળકો હંમેશા જે ઈચ્છે છે તે જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 2 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 તેની એક્ટિવિટી 1માં પોયમ જોઈ આપણે. તો આ પોયમ તમને કેવી લાગી, મજા આવી ને? સરસ. ચાલો હવે આપણે આ પોયમની નીચે તમારે તેની બ્લેન્ક્સ છે તે બ્લેન્ક્સ આપણે જોશું. અને આ પોયમ તમને કેવી લાગી બાળકો, મજા આવી ને આ પોયમમાં તમને? ચાલો તો હવે આપણે આગળ જોઈએ. ચાલો પેલો વહેલો ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. જો અત્યારે હું વિડીયો લેક્ચરની અંદર આના આન્સર બોલું છું, બરોબર છે, અને તમારે મને હોમવર્કમાં આ વસ્તુ કરીને બતાવવાની રહેશે. 1 ટાઈમ તમારે ટેક્સ્ટ બુકમાં કરવાનું છે અને 1 ટાઈમ તમારે રફ બુકમાં કરવાનું છે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા. એટલે ફર્સ્ટ સ્ટેન્ઝા એટલે પેલી લાઈન હતી જે, તેમાં બાળક શું બનવાનું કહે છે? અ ટ્રી, અ ઓશન કે અ સાયન્ટિસ્ટ? તો એમાં આવશે અ ટ્રી.
बरोबर है विद्यार्थी मित्रों। पहला एमसीक्यू नो आंसर शू आवशे तो के अ ट्री। हवे एमसीक्यू नंबर 2 वोट शुड स्विम इन ध चाइल्ड। बरोबर वोट एटले शू, स्विम एटले तरसे, इन ध चाइल्ड एटले बाळकमां। बाळकमां शू तरसे तो एमां आवशे सी वेल्स एटले के वेल माछली मोटी एटले एमां आवशे सी। हवे एमसीक्यू नंबर 3 खाली जग्या हेज वेलीज एंड फाउंटेन्स तो तेमां शुं आवशे वेलीज एंड फाउंटेन्स में एमां आवशे अ माउंटेन एटले ए आवशे। शुं आवशे ए अ माउंटेन। पछी छे चौथुं ध चाइल्ड वोंट टू बी अ खाली जग्या इन ध थर्ड स्टेन्जा एटले के त्रीजी लाइन में छे एमां बाळक शुं बनवानुं कहे छे डॉक्टर ब्यूटिशियन के माउंटेन रेंज तो एमां आवशे माउंटेन रेंज। तो चौथा में शू आवशे विद्यार्थी मित्रों सी आवशे माउंटेन रेंज। सोरू चौथा में नहीं त्रीजा में नहीं चौथुं है एमां। तो चौथा एमसीक्यू नी अंदर आवशे जवाब अ माउंटेन रेंज। फरीवार 4 ना जवाब बोली जाऊँ छूँ। पहला में अ ट्री, बीजा में सी वेल्स, तीजा में अ माउंटेन और चौथा में सी अ माउंटेन रेंज। हवे आपणे एमसीक्यू नंबर 5 जोशुं आपणे कि वोट केन ध फॉलो पीपल डू डिस्कस इन ग्रुप्स। तमारे ग्रुप्सनी अंदर तमे करो चर्चा करो तमे तो एमां आंसर ए आवशे। बरोबर छे एमां आवशे अ म्यूजिशियन तो एमां तमारे म्यूजिशियनना नाम लखवाना छे। केन प्ले डिफरंट म्यूजिशियन इंस्ट्रुमेंट तमारे ग्रुपनी अंदर अलग अलग ग्रुप पाड़ो तो एमां एक विद्यार्थी एम कहेशे कि अ म्यूजिशियन एटले तमारे म्यूजिशियनना नाम देवाना छे कि केन प्ले डिफरंट म्यूजिशियन इंस्ट्रुमेंट एटले के जे संगीत शास्त्री छे तेना अलग अलग साधनोना नाम आपो। पछी बी छे अ डीजे केन मिक्स एंड प्ले सॉन्ग्स। डीजे तो केन मिक्स एंड प्ले सॉन्ग्स। पछी सी अ साइंटिस्ट केन डिस्कवर। डिस्कवर एटले शोधी काढू। केन डिस्कवर थिंग्स और इवेंट। इवेंट एटले के शोध करवी। न्यू थिंग्स एटले के नवी वस्तुनी एटले एम कहे छे के शुं तमे कोई पण नवी वस्तु गोतीने ते नवी वस्तुनी शोध करी शको छो एम। हवे छे 6 टॉक टू योर ग्रुप एंड टेल देम वोट यू वोंट टू बीकम वेन यू ग्रो अप। એટલે તમારે છે ને તમારા ગ્રુપમાં ચર્ચા કરવાની છે અને એકાબીજાને પૂછવાનું છે કે તમે મોટા થઈને શું બનશો। બરોબર છે। ક્વેશ્ચન નંબર 7 વુડ યુ લાઇક અ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ વાય કલેક્ટ ધેર આઈડિયાઝ। તમને કઈ કઈ વસ્તુ ગમે છે શા માટે અને તેના આઈડિયા છે તે ભેગા કરો। ધ મૂન ધ સન ધ સ્ટાર ધ સ્કાય। એમાંથી તમને શું ગમે છે બરોબર તો આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન। જો તમને ચંદ્ર ગમતો હોય તો તમે લખી શકો કે આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન સો ધેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઇટ એટ નાઇટ પીપલ વુડ બી હેપી ટુ સી મી। એટલે કે હું ચંદ્ર બનવા માગું છું અને સ્પ્રેડ એટલે કે ફેલાવું, શાઇન એટલે પ્રકાશ અને હું પ્રકાશ ફેલાવા ઈચ્છું છું અને રાત્રે ચમકવા ઈચ્છું છું અને લોકો મને જોઈ અને ખુશ રહે। તો ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેમ 2 યુનિટ 1 તેની એક્ટિવિટી 1 પૂરી થઈ અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેની એક્ટિવિટી 2 જોશું। અહીં આપેલ હોમવર્ક તમારે 1 ટાઈમ ટેક્સ્ટ બુકમાં અને 1 ટાઈમ રફ બુકમાં કરવાનું રહેશે અને આ પોયમ તમને કેવી લાગી આમાં કોઈ ક્વેરી હોય તો તે મને તમારે મેસેજમાં જણાવવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું।